સંખેડાના બહાદુરપુરમાં INVના 36 કરોડના ખર્ચે બનેલા 22 એકરના કેમ્પસનું લોકાર્પણ કરવામાં આવ્યું। આજરોજ જમ્મુ ખાતે યોજાયેલા PM વિકાસ પેકેજ કાર્યક્રમ અંતર્ગત અનેક શૈક્ષણિક સંસ્થા, મેડિકલ કોલેજ, જમ્મુ અને કાશ્મીરમાં અન્ય માળખાકીય સુવિધાના શિલાન્યાસ અને લોકાર્પણ કાર્યક્રમ વડાપ્રધાન શ્રીની અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં 25 જવાહર નવોદય વિદ્યાલયોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા, જેમાં આપણા જિલ્લાની જવાહર નવોદયનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ શાળા મકાન બાંધકામ કુલ 36 કરોડના કેન્દ્ર સરકારના સહયોગથી નિર્માણ કરવામાં આવ્યું છે। આ લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત શાળા પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા અધ્યક્ષસ્થાને શાળા ઉદ્ઘાટનની તકતી અનાવરણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કલેક્ટર અનિલ ધામેલિયા, DDO સચિન કુમાર, શિક્ષણ અધિકારી મામલતદાર સંખેડા, સરપંચ બહાદુરપુર, શાળાના પ્રાચાર્ય શેફાલી સિંહ વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા। જમ્મુથી કરવામાં આવેલ લોકાર્પણ બાદ વાલીગણ, ગ્રામજનો અને વહીવટી તંત્રના અધિકારી, કર્મચારી અને હિતેચ્છુઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા હતા। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે જવાહર નવોદય વિદ્યાલયનું બાંધકામ પૂર્ણ થયું અને 36 કરોડના ખર્ચે આ વિદ્યાલયનું પરિસર ઊભું કરવામાં આવ્યું। એનું લોકાર્પણ માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જમ્મુથી લોકાર્પણ અહીંયા કર્યું। માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રીનું વિચાર અને એમનું સ્વપ્ન છે કે દરેક જિલ્લાઓમાં નવોદય વિદ્યાલયો બને, દરેક જિલ્લાના બાળકો સારું શિક્ષણ મેળવીને આગળ વધે। તો એ લક્ષ્ય સાથે આજે અહીંયા આ બિલ્ડિંગ તૈયાર થયું અને લોકાર્પણ કર્યું। આ જિલ્લામાં 4-5 વર્ષથી નવોદય વિદ્યાલય મંજૂર હતી। હાલમાં કડીપાણી ખાતે નવોદય વિદ્યાલય શરૂ છે। આ નવોદય વિદ્યાલયમાં 178 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને 6 થી 10 સુધીના ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। આ પરિસર બનવાથી, આ બિલ્ડિંગ બનવાથી હવે સોનામાં સુગંધ મળશે। બાળકો આજે અહીંયા ખૂબ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે, એમની સાથે એમના વાલીઓ પણ ખૂબ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે। આ છોટાઉદેપુર જિલ્લાને નવોદય વિદ્યાલય જે બાંધકામ થયું છે એની જે મંજૂરી આપવામાં આવી છે, હું સરકારશ્રીને, માન્ય પ્રધાનમંત્રીને અને કેન્દ્ર સરકારને એક સાંસદ તરીકે ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું।